અમુક વ્યક્તિઓના નામ ન લેવાય આપણા મોઢેથી. એમાં પત્નીએ પતિનું નામ ન બોલવું જોઈએ. આપણા શાસ્ત્રોનો આદેશ છે, પત્નીએ પતિનું નામ બોલાય નહીં, કેમ કે એવી માન્યતા નામ બોલવાથી આયુષ્ય ઘટે. એટલે અગાઉના બહેનો, અત્યારની વાત નથી, અગાઉના બહેનો પોતાના ઘરવાળાનું નામ ન બોલતા, અને એના માટે એક સ્પેશિયલ શબ્દ વપરાતો, ઈ. અમારા ઈ બાર ગયા, અમારા ઈ હમણાં આવશે, અમારા ઈને હું બોલાય આવું, ઈ શબ્દ વપરાતો. ઈ એટલે ઈશ્વર. અમારો પતિ અમારા માટે ઈશ્વર છે, અમારા માટે પરમેશ્વર છે, શબ્દ વપરાતો ઈ. પછી જેમ સમર આગળ વધ્યો એટલે ઈ ગાયબ થઈ ગયો. પછી એક નવો શબ્દ આવ્યો, તમારા ભાઈ. તમારા ભાઈ છે નહીં, બહાર ગયા, થોડીક વાર બેહો, હમણાં આવશે. પછી એ સંભળાતું બંધ થઈ ગયું. હવે તમારા ભાઈ, પછી એક શબ્દ આવ્યો, આટલામાં કરે એટલે ઈ જ ઉભો થાય. આજે શિષ્કારો છે ને, એ ખબર પડી જાય કે આ મારા ધર્મ પત્ની નો જ છે. તમને કહું, પછી ધીમે ધીમે ઈ ગયું, તમારા ભાઈ ગયું, અને ગયું. હવે જેમ પત્નીથી પતિનું નામ ન લેવાય, એમ પતિથી પત્નીનું પણ નામ ન લેવાય, અને ન પણ લેતા અગાઉ ગુરુનું નામ ન લેવું જોઈએ, મનાય છે.